સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગ્લાસગોમાં ભારતને ઐતિહાસિક ગૌરવ મળ્યું। નવી સદી માટે નવી પેઢીના ગેમ્સ માટે અમદાવાદ હવે તૈયાર થઈ ગયું છે। ભારત બનશે સદીના સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અમદાવાદ બનશે મુખ્ય ગેમ્સનું કેન્દ્ર। કોમનવેલ્થ ગેમ્સ ભારતના રમતગમત વિઝનનું પ્રતીક છે તેવું આ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે। સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન પણ સામે આવ્યું છે। ગ્લાસગોમાં ભારતને ઐતિહાસિક ગૌરવ મળ્યો છે। ગેમની યજમાન ભારતને મળે એ આપણા સૌ માટે ગૌરવની વાત। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં રમતગમત ક્ષેત્રમાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ ઇકોસિસ્ટમ વિશ્વ સ્તરીય બન્યા છે। ભારત આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની યજમાની માટે સંપૂર્ણ સજ્જ છે। આ આયોજનથી ખેલ જગતની પ્રતિભાઓને વિશ્વ સ્તરીય ઝલકવાની નવી તકો મળશે અને તેમના વિકાસના નવા દ્વાર ખુલશે। આ પહેલ રાષ્ટ્રીય સ્તર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિઝન સાથે જોડાયેલી છે, જે યુવા સશક્તિકરણ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની વૈશ્વિક છબી બનાવવા માટેની પ્રતિબદ્ધતા છે। ગુજરાતે આ દિશામાં લગાતાર સક્રિય પ્રયાસો કર્યા છે। વર્તમાનના વર્ષોમાં ગુજરાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ કર્યું છે। ભારતમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ખેલ સુવિધાઓના વિસ્તાર થવાની સાથે યુવા અને ખેલાડીઓને તાલીમ, રોજગાર અને આંતરરાષ્ટ્રીય અનુભવ મળશે। અમરેલીમાં સતત બીજા દિવસે સિંહણના હુમલાની ઘટના સામે આવી છે। ખાંભાના ગીદડી ગામે ખેડૂત પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ગત રોજ હમાપુર ગામે સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો। આજે ખેડૂત વાડીમાં પાણી વાળતા હતા ત્યારે અચાનક હુમલો કર્યો હતો। ત્યારે ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તેમજ વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે। અમે જમી રાખીએ ભાગીદાર તરીકે અને મારા મોટા ભાઈ છે તેને જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર। જનાવર કેવું હતું? જનાવર હાવ જ હતું અને અમે સારવારે ખાંભા હોસ્પિટલ આવ્યા છીએ। રાજકોટમાં વધુ એકવાર પાલતુ શ્વાનનો આતંક સામે આવ્યો છે। કોઠારિયામાં સુરભી પોસિબલ ફ્લેટમાં પાલતુ શ્વાને ફ્લેટની એક મહિલા પર હિંસક હુમલો કર્યો હતો। ત્યારે મહિલાએ શ્વાન માલિક પારુલ ગોસ્વામીને ધ્યાન રાખવાનું કહેતા લાફો માર્યો હતો। મહિલાની દાદાગીરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અગાઉ પણ સોસાયટીના લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી। રજૂઆત પછી શ્વાન છૂટું ન મૂકવાની ખાતરી આપી હતી। તેમજ ફરિયાદ કરતા મહિલાએ માથાભારે તત્વોને બોલાવી ધમકાવ્યા હતા। ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। નવાપરા કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। સિટી સર્વે નંબરની જગ્યા ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે। 25 થી 30 જેટલા દબાણો તેમજ 2 ધાર્મિક સ્થાનો હટાવવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણવાળી જમીન ખુલ્લી કરવામાં આવી છે। મામલતદાર મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે। અહીંયા કોઈ મકાન તો હતા નહીં, રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં, કોમર્શિયલ વિસ્તાર હતું, ગેરેજ ને એવું હતું। અંદાજે 25 થી 30 જેવા ગેરેજ અને 1-2 બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા। કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે, એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે। અંદાજે 3000 ચોરસ મીટર હશે। રાજકોટ ખાતે નિવૃત્ત આર્મીમેનના ખાતામાંથી 10 લાખ રૂપિયા ઉડ્યા છે। ફેક બેંક કર્મચારીના જાળમાં આર્મીમેનના રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી। વોટ્સએપ ફંદો બન્યું અને જવાનના ખાતામાંથી લાખો ગાયબ થઈ ગયા। 68 વર્ષીય આર્મીમેન સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા।
રાજકોટના જેતપુર ધોરાજીમાં આ વર્ષે કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ઊભા પાક પલળી ગયા છે, જેથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ત્યારે શિયાળુ પિયત માટે ભાદર નહેર ખેડૂતો માટે મહત્વની કેનાલ છે, ત્યારે કેનાલની યોગ્ય સફાઈ ન થતાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફત આપે, જેથી છેવાડાના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। ધોરાજીની અંદર સેક્શન 3 અને સેક્શન 4 મોટી મેળ આવે છે। સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે, તો ઇરિગેશનના સાહેબને અને ખેડૂતને બેયને ધ્યાન રાખવું પડે, કારણ કે પાણીની વસ્તુ એવી છે, કારણ કે 3 મહિના લગન પાણી આવે। ડેમ 2 મહિના પહેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા, 3, 5, 6 પણ એ 2 પ્રકારના પાણીની મોલ પ્રમાણે કર્યું છે। પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનું દે છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી, કારણ તો કાંઈ સરકારની મિલીભગત હોય, હરખાએ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી। યોગ્ય સફાઈ નથી થઈ તો એનું કારણ એવું થાય છે કે ભાઈ આ પાણી જે છોડવામાં આવશે તો દાખલા તરીકે આ કચરો ભરાઈ જાય બહુ તો કેનાલ તૂટી પણ શકે અને સાફ કરવામાં પાછા જાજો સમય લાગે જો ભીનું થઈ ગયું હોય તો ખેડૂતને બહુ જ નુકસાન થાય કે એક તો મોડું થાય છે ને અમુકનું મોડું થાય તો એની હિસાબે ખેડૂતને પાકમાં ઓછો ઉતરે પાક, તો એમાં નુકસાન જવાની બહુ શક્યતા રહી। અને અત્યારે સૃષ્ટિ આપણે ત્યાં ચોમાસું જેવું વાતાવરણ થઈને ગયું, બધું માંડવીને બધું પલળી ગયું, અત્યારે ખેડૂતમાં કાંઈ નથી। જો આમાંય દામ લાગે તો ખેડૂતને બહુ હાલત અમારી ખરાબ બહુ થાય એવી છે। આપણે ગઈ 21 નવેમ્બરથી લઈને આવતી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે, એટલે જેમાં 8000 હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં 50% ફોર્મ આવે એટલે કે 4000 હેક્ટરના ફોર્મ આવી જાય એટલે આપણે આવતી 1 તારીખથી આપણે પાણી છોડવામાં આવશે કેનાલ। જો ભાદર કેનાલની વાત કરીએ તો ભાદર કેનાલ કેટલા કિલોમીટર લાંબી કેનાલ છે અને કેટલા ગામોને છે તે પાણી પિયત માટે આપી શકાય છે? ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં 76 કિલોમીટર મેઇન કેનાલ આવેલી છે અને તેની અંદર 6 ડિસ્ટ્રિક્ટ આવેલી છે અને તેની માઇનોરો આવેલી છે, એટલે ટૂંકમાં જેની અંદર આપણે 46 ગામડાઓને ટૂંકમાં પાણી આપણે આપીએ છીએ। રાજકોટની ગાર્ડન શાખામાં ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। શહેરમાં કુલ 170 ગાર્ડનનું સંચાલન કરતી મહાનગરપાલિકાની વ્યવસ્થામાં અનેક અનિયમિતતાઓ હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં 170 ગાર્ડન વિકસિત કરાયા છે અને જેમાં લોન ગાર્ડન, બાળ ઉદ્યાન, મહિલા ગાર્ડન, સિનિયર સિટીઝન ગાર્ડન સહિતનો સમાવેશ થાય છે। લોકો અહીં વોકિંગ, યોગા, રનિંગ અને એન્ટરટેનમેન્ટ જેવી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે। કોર્પોરેશન પ્રમાણે કોઈ ગાર્ડનને ડેવલપ કરવા ₹2500 પ્રતિ ચોરસ મીટરનો ખર્ચ થાય છે અને જ્યારે એની વર્ષભર જાળવણી માટે ₹105 પ્રતિ ચોરસ મીટરનો ખર્ચ થાય છે। હાલ શહેરના વિવિધ ગાર્ડનમાં ₹52 થી ₹105 જેટલો નિભાવણી ખર્ચ થાય છે। દર 2500 ચોરસ મીટર દીઠ એક શ્રમિકની જરૂરિયાત રહેતી હોય છે અને વધારે સુવિધાવાળા ગાર્ડનમાં વધુ શ્રમિકોની માંગ રહે છે। આ તમામ શ્રમિકોને એજન્સી મારફતે ચૂકવણી કરાય છે। હાલ રેસકોર્સ ખાતે ગાર્ડન અપગ્રેડેશનનું કામ શરૂ થયું છે, જેના ડિઝાઇન અને કામગીરી બાંધકામ શાખા દ્વારા નિરીક્ષિત કરાઈ રહી છે અને જ્યારે વિપક્ષના આક્ષેપ છે કે એજન્સી મારફતે જેટલા શ્રમિકો દર્શાવવામાં આવ્યા છે એમાંથી મોટાભાગના શ્રમિકો કાગળ ઉપર જ હોય છે, સ્થળ ઉપર હાજર નથી। તો મજૂરો રાખતા હોય ક્યાંક કે 10 મજૂર રાખતા હોય તો 15 મજૂરના બિલ મૂકે, 5 સિક્યોરિટી રાખતા હોય તો 10 સિક્યોરિટીના બિલ મૂકે। આવી રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બંનેની મિલીભગતથી વર્ષોથી આ સિસ્ટમ ચાલુ છે। એ સિસ્ટમમાં સુધારો લાવવાની જરૂર છે, રાજકોટની પ્રજાને જાગવાની જરૂર છે, કારણ કે અંતે તો પ્રજાના ખિસ્સાના પૈસા છે જાય છે એટલે પ્રજાએ પણ જાગવું પડશે। જગ્યા જોઈએ તો અંદાજે 2500 ચોરસ મીટર એરિયા મુજબ અંદાજિત એક શ્રમિકની સરેરાશ જરૂરિયાત રહેતી હોય છે અને એમાં પણ માનો કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધુ હોય એ ગાર્ડનમાં પ્રમાણમાં શ્રમિકો વધુ રાખવાના જરૂરિયાત ઊભી થતી હોય છે અને અમુક જે ગાર્ડન આપણે વૃક્ષારોપણવાળા પ્લોટ હોય એ ગાર્ડનમાં પ્રમાણમાં શ્રમિકોની સંખ્યાની ઓછી જરૂરિયાત રહેતી હોય છે। રેસકોર્સ ડેવલપની પ્રક્રિયા છે એ આપણે હાલ પ્રગતિ હેઠળ છે અને એ આપણે બાંધકામ શાખા દ્વારા એની ડિઝાઇન બનાવી અને આગળ કેવી રીતે વધુ ડિઝાઇન ફાઇનલાઇઝ કરી કમિશનર સાહેબ પાસે ડિઝાઇન એપ્રૂવ કરાવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એક બાજુ વિપક્ષ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી રહ્યું છે અને જ્યારે બીજી બાજુ ગાર્ડન શાખા તમામ પ્રક્રિયાને પારદર્શક ગણાવી રહી છે। હવે જોવાનું રહેશે કે રેસકોર્સ ગાર્ડનનું અપગ્રેડેશન વિવાદોથી દૂર રહીને પૂર્ણ થાય છે કે નહીં। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ જગ્યાના મહંત પદને લઈને અનેક વિવાદો સામે આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા દ્વારા દરમિયાનગીરી કરીને હાલ આ જગ્યામાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આ જગ્યાના મહંત પદ માટે દાવેદારો પાસેથી અરજી મંગાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. મહંતની નિમણૂક બાબતે વાત કરવામાં આવે તો મામલતદાર એમના વહીવટદાર છે. એમની પાસે જે અરજીઓ રજૂ થઈ એના આધારે એની સ્ક્રુટિની, એમનું પૂર્વ વૃત્તાંત અને એ બધું જાણી અને શોર્ટ લિસ્ટ કરી અને કલેક્ટર સાહેબને આ દરખાસ્ત છે એ વહેલી તકે મોકલવામાં આવશે. હાલ તો SIR ની કામગીરી ચાલી રહી છે એટલે ચોક્કસ સમય ના કહી શકાય, પણ બને એટલી ઝડપથી કામગીરી કરવામાં આવશે. કરચલિયા વિસ્તારમાં રહેતા મોહિત નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. 4 શખ્સો મોહિત પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે મોહિતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. 4 શખ્સોએ પૈસાની લેતી મામલે યુવકની હત્યા કરી હતી. ત્યારે મૃતક યુવકના કાકા મહેશે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પ્રદૂષણ છેલ્લા 5 દિવસથી સતત વધી રહ્યું છે અને હવે શહેરની હવાના ગુણાંકમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 262ને પાર થતા હવા ગંભીર કેટેગરીમાં પહોંચી ગઈ છે. વેસુ, અલથાણ, સિટી લાઇટ, પાલ, અડાજણ અને ડુમસ વિસ્તારોમાં સૌથી વધુ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસ ભરતા હવા ઝેરી બનતા શ્વાસમાં તકલીફ, અસ્થમા, કફ, ખાંસી, એલર્જી તેમજ આંખ લાલ થવી જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વયસ્કોમાં જોખમ વધુ છે. સમય આવી ગયો છે મારા હિસાબે કે ખાસ કરીને દિવાળીના સમયમાં ફટાકડા ફોડવાના કે પછી લગ્નમાં વરઘોડામાં ફટાકડા ફોડવાના કે પછી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પોલ્યુશન થાય છે એ પોલ્યુશન પર કડકાઈથી કાયદાઓનો અમલ કરીને કંટ્રોલ લાવવાનો આ બધા સ્ટેપ્સ હવે આપણે ઉઠાવવા પડશે. નહીં તો એવી હાલત થશે કે આપણો દેશ એ મોટામાં મોટી લોકશાહી અને જુવાનોનો દેશ છે એ સૌથી વધારે રોગીઓનો દેશ થઈ જશે. સુરત શહેરમાં 22 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. રાયોટિંગ વિથ મર્ડરના ગુનામાં ફરાર આરોપી હતો. ઓરિસ્સાના ગંજામમાં સમગ્ર ઘટના બની હતી. લિંગરાજ પાત્રને જૂની અદાવતમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પાંડેસરાના બમરોલીમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા માટે ઓરિસ્સા પોલીસ સુરત આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં NDPS એક્ટના 2 ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઉમરવાડાના સરફરાઝ ખાન પઠાણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. છેલ્લા 4 માસથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. બંને અલગ અલગ કેસમાં આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બંને કેસોની પૂછપરછમાં આરોપી સરફરાઝનું નામ સામે આવ્યું હતું. ત્યારે ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચોટીલા રાજકોટ હાઈવે પર ફરી સ્ટંટબાજો બેફામ બન્યા છે. બાઇક પર જોખમી સ્ટંટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિના સમયે મોલડી ગામ નજીકથી પસાર થતા હાઈવે પર યુવાનો સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. હાઈવે પરથી પસાર થતા કાર ચાલકે યુવાનોનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો. ત્યારે લોકોના જીવ જોખમમાં મૂકતા સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરત શહેરમાં 108ના કેટલાક ચાલકો બેફામ બન્યા છે. એસટી બસ બાદ હવે 108 રોંગ સાઈડમાં જોવા મળી છે. દર્દી ન હોય તો પણ 108 રોંગ સાઈડમાં હંકારતાનો આરોપ લોકો લગાવી રહ્યા છે. દર્દીને મૂકીને પરત ફરતી 108 રોંગ સાઈડ પર આવતા નજરે પડી હતી. 108ના ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો સિવિલ નજીકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોરબી જિલ્લામાંથી ટેન્કરમાંથી ડીઝલ કૌભાંડ ઝડપાયું છે. માળિયા મિયાણાના નાના દહીસરા ગામ નજીક ડીઝલ ચોરી ઝડપાઈ છે. સ્થાનિક પોલીસે દરોડા પાડી આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા. પોલીસે ટેન્કર ચાલક આરોપી ઇમ્તિયાઝની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેન્કર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા નવા 4 લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે ત્યારે આ લેબર કોડને લઈ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જો કે જૂના લેબર કાયદાઓ દેશના કામદાર વર્ગને રક્ષણ આપતા હતા ત્યારે નવા લેબર કોડમાં મજૂરોને નુકસાન થઈ રહ્યું છે જેને લઈને ટ્રેડ યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે નવા 4 લેબર કોડનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આજે અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ એટલા માટે ભેગા થયા છે કેન્દ્ર સરકારે 4 નવા લેબર કોડ જાહેર કર્યા છે જાહેરનામું બહાર પાડ્યું છે અને એનો અમલ પણ 21મી નવેમ્બરથી સમગ્ર દેશમાં કરી દેવામાં આવ્યો છે જેનો સખત વિરોધ દેશના તમામ ટ્રેડ યુનિયનો ફેડરેશનો કામદાર આલમમાં છે તો આ 4 નવા લેબર કોડની બાબતમાં જ્યાં સુધી આ કેન્દ્ર સરકાર પાછો ન ખેંચે રદ ન કરે અને જૂના જે મજૂર કાયદાઓ છે એને ફરી પાછા સ્થાપિત ન કરે ત્યાં સુધી અમારી આ લડાઈ રહેશે વાંકાનેરમાં રાતે દેવડી પાસેના લાંબા સમયથી બંધ બ્રિજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે અને આજ રોજ બ્રિજ ખુલ્લો મુકાયો હતો મંતવ્ય ન્યૂઝ દ્વારા બંધ બ્રિજ મુદ્દે અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ કરાતા આ બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યું હતું આજ રોજ બ્રિજ શરૂ કરાતા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા અને શહેર તાલુકા ભાજપના કાર્યકરો હાજર રહી બ્રિજના કામની સમીક્ષા પણ કરી હતી લગભગ 20 વર્ષ પહેલાં 2 દાયકા પહેલાં ખાતમુહૂર્ત વિધિવત થઈ ગયું છે આ પુલનું લોકાર્પણ પણ એ સમયના અંદર લગભગ 2 દાયકા પહેલું થઈ ગયું છે એટલે ઘડી આનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન થાય આજે આપણે સમીક્ષા બેઠકના ભાગરૂપે અહીંયા આવ્યા છે પુલનું કામ જે કોન્ટ્રાક્ટરના અને અધિકારીઓના કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓના દેખરેખ નીચે જે આજે પુલ અત્યારથી ખુલ્લું પાછું મૂકવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં એલપીજી સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો લાયસન્સ પીઈએસઓ અને ફાયર સેફટીની મંજૂરી વગર જાહેર સ્થળે સંગ્રહ બદલ 54 સિલિન્ડર સાથે ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી લાયસન્સ ફાયર સેફટીના સાધનો ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વધુ એક હત્યાનો મામલો સામે આવી રહ્યો છે ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે તો ભાવનગર જિલ્લાથી આ સમાચાર ગઈકાલે ભાવનગર શહેરમાં હત્યા બાદ મહુવામાં પણ હત્યા કરવામાં આવ્યું છે મહુવા શહેરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે ભાવનગરથી આ વધુ એક હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે નૂર સોસાયટી પાસેના અવાવરૂ કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો છે તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે તો આને સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવી રહ્યા છે તો સુરેન્દ્રનગરથી આ સમાચાર લીંબડી તાલુકાના લક્ષ્મીસર પાસે યુવક ડૂબ્યો છે નર્મદા કેનાલમાં યુવક ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે તો કેનાલમાં ડૂબવાથી યુવકનું મોત થયું છે અગમ્ય કારણોસર યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે સુરેન્દ્રનગરના લીંબડીના લક્ષ્મીપર ખાતેની આ સમગ્ર ઘટના યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો છે અમદાવાદ બન્યું 2030 કોમનવેલ્થ ગેમનું યજમાન તો અમદાવાદ હવે કોમનવેલ્થ ગેમ્સનું યજમાની કરવા માટે જઈ રહ્યું છે કોમનવેલ્થ ગેમમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારત કરવાનું છે જે અમદાવાદમાં થશે આયોજન સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે
कॉमनवेल्थ गेम 2030 की मंजूरी भारत को मिली है। भारत के लिए बहुत बड़ी ऐतिहासिक बात है और मैं गुजरात से राज्यसभा का सदस्य हूँ, तो हमको ज़्यादा खुशी इसीलिए कि 2030 में होने वाली ये टूर्नामेंट गुजरात और अहमदाबाद में होने वाली है। भारत को दूसरी दफा ये चांस मिला है, लेकिन ये पूरी टूर्नामेंट गुजरात में होगी और अहमदाबाद में होगी। नरेंद्र भाई मोदी गुजरात के जब मुख्यमंत्री थे 2002 और 2003, तब उन्होंने खेले गुजरात, उसके नेजे के हिसाब से उन्होंने पूरे गुजरात में जंगल विस्तार हो, आदि विस्तार हो, पहाड़ी विस्तार हो, वहाँ के खिलाड़ियों को ग्राउंड में लाने का काम उन्होंने किया। और 2002 से 2012-13 तक जो गुजरात के मुख्यमंत्री बने, फिर 2014 में जब भारत के बड़ा प्रधान बने, उसके बाद पूरे हिंदुस्तान में उन्होंने रमत गमत डिपार्टमेंट, जो स्पोर्ट्स डिपार्टमेंट है, उसका बजट की फाइनेंशियल कैपेसिटी बढ़ाने का काम किया। आज 2025 में जब कांग्रेस की सरकार थी 2012-13 में, तब जो बजट था उससे 30 गुना ज्यादा बजट रमत गमत स्पोर्ट्स विभाग में देने का काम नरेंद्र मोदी ने किया है। तो हमारे लिए बहुत गौरव की बात है कि गुजरात में, अहमदाबाद में कॉमनवेल्थ गेम 2030 में आने वाली है। उससे गुजरात में रोजगारी की तक बढ़ेगी, युवाओं को काम मिलेगा, कई नए बिल्डिंग बनेंगे, कई नए फ्लैट बनेंगे, क्योंकि ये लोग पूरे वर्ल्ड के लोग आएंगे, तो उनके लिए रहने की व्यवस्था, ट्रांसपोर्ट की व्यवस्था, सब अरेंजमेंट करने की जिम्मेदारी हो। और जो भी अभी स्पोर्ट्स कॉम्प्लेक्स बाकी है वो भी 2-3 साल में हो जाएंगे। तो आने वाले समय में गुजरात के खिलाड़ी को सभी सुविधा, एक टूर्नामेंट खत्म होने के बाद उनको अच्छा स्टेडियम मिलेगा, अच्छे ग्राउंड मिलेगा, अच्छे कोच मिलेंगे, अच्छे रेफरी मिलेंगे। तो मेरे हिसाब से गुजरात के और अहमदाबाद के लिए हमारे लिए ऐतिहासिक बात है। શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। શિયાળાની શરૂઆત થતાં જ ગુજરાતીઓ રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો જેવા સ્વાદિષ્ટ ભોજન માટે અધીરા બનતા હોય છે। જોકે આ વર્ષે શિયાળાની શરૂઆત થતાં પહેલા જ કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમીના કારણે શાકભાજી સહિતના પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। તદુપરાંત લગ્નગાળો શરૂ થતાં જ શાકભાજીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના લીધે શાકભાજીના ભાવો હવે આસમાને પહોંચ્યા છે। જો હાલ ભાવ જોવા જઈએ તો શાકભાજીના ભાવમાં 30 થી 40% વધારો જોવા મળ્યો છે। અત્યારે આ સિઝનમાં શાક સાવ સસ્તું 20 કિલો હોય એની બદલે અત્યારે 80 કિલો એ રીતનું વેચાય છે, એટલે ખરેખર ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। એટલે આ સિઝનમાં જે શાક આવવું જોઈએ આવતું નથી। બજેટ ખોરવાય ને આવક વધતી નથી, જાવક વધી જાય છે તો બજેટ ખોરવાય જ ને ગૃહિણીનું। કોઈ વસ્તુમાં વધારો આવ્યો છે, બધામાં વધારો છે, ઘટાડો કેમાંય નથી આવ્યો। જીએસટી હટ્યું પણ જીએસટી હટ્યું જ નથી, ડબલ કરતા પણ વધારે થઈ ગયા છે અત્યારે ભાવ। શું લાગે છે આવું કઈ રીતના ભાવ જોવા મળે છે? લાગતું નથી કે નજીકના ટાઈમમાં ઘટશે ભાવ। કઈ રીતના અત્યારે તમે શાકભાજી લેવા આવ્યો છો, શું સ્થિતિ જોવા મળે છે? અત્યારે લેવાવાળા પણ ઓછા છે અને શાકભાજી પણ જોઈએ એટલું સારું છે નહીં પેલા છે। આ વર્ષે કમોસમી વરસાદની હિસાબે ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે। ખેડૂતોનું તમામ શાકભાજીનો નાશ થયેલ છે। તેની હિસાબે લોકલ શાકભાજી આખા સૌરાષ્ટ્રમાં ક્યાંયથી પણ શાકભાજીની આવક નહોતી, એના હિસાબે ભાવનો ઉછાળો થયેલ છે। રિટેલ માર્કેટમાં કેવી અસર થઈ શકે? રિટેલ માર્કેટમાં જે શાકભાજી દર વર્ષે વેચાતું હોય એનાથી 3 ગણા ભાવનું વેચાય છે। જે લાભ પાચમથી કમોસમી વરસાદ અઠવાડિયા સુધી પડી ગયો એ શાકભાજીના ઉભેલા પાકોને પૂરેપૂરો સંપૂર્ણ નાશ કરી દીધું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। એમાં ખાસ કરીને પાપડી, તુવેર, રીંગણ, ભીંડા, ગુવાર આ શાકભાજીઓ છે જે વધારે પાણીમાં ટકતી નથી, એટલે એ શાકભાજીમાં બહુ મોટા પાયે નુકસાન થયું છે। હોલસેલ બજારમાં રીંગણા 150 થી 180 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે રિટેલ બજારમાં રીંગણા 200 રૂપિયા કિલો અને ટામેટા 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। તેમજ લીલા મરચાના ભાવ પણ ખૂબ જ વધ્યા છે। ત્યારે ગૃહિણીઓનું એવું કહેવું છે કે હાલ જીએસટીમાં ઘટાડો થવાથી તમામ વસ્તુઓ સસ્તી થશે તેવી વાતો સરકાર દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી। જ્યારે શાકભાજી યાર્ડના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે શાકભાજીનો પૂરતો જથ્થો ન આવતા શાકભાજીના
શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભાવમાં ઘટાડો થવાની શક્યતા નહીવત જોવા મળી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.